વાત કરીએ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી 1944 રેસ્ટોરન્ટ બાય હેવમોરમાં કાયદાની વિરુદ્ધ જઈ અને ગ્રાહકોને છેતરતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। આ રેસ્ટોરન્ટમાં ધ ગુજરાત લીગલ મેટ્રોલોજીકલ એક્ટ 2011નો ભંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે। આ રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને સાથે જ શું છે આ સમગ્ર મામલો જોઈએ આ ખાસ અહેવાલમાં। સિંધુ ભવન રોડ પર આવેલી હેવમોરની ઘોર બેદરકારી। હેવમોર કાયદાની વિરુદ્ધ જઈને ગ્રાહકોને છેતરતી હોવાનું સામે આવ્યું। કેટલા રૂપિયામાં કઈ વસ્તુની કેટલી ક્વોન્ટિટી મળે તેવી માહિતી અપાતી નથી। હેવમોરના સંચાલક અને તોલમાપ ખાતાની મિલીભગત હોવાની ફરિયાદો ઉઠી। ખાણીપીણીની હોટલો કાયદાના ઉલ્લંઘન કરીને અવારનવાર ગ્રાહકોને છેતરતી હોવાનું સામે આવતું હોય છે। અલગ અલગ રીતથી છેતરપિંડી રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ગ્રાહકો સાથે કરાતી હોય છે, પણ ગ્રાહકો પોતાના હકોથી અજાણ હોવાથી છેતરપિંડીને જાણીને ફરિયાદ કરી શકતા નથી। ત્યારે અમદાવાદ શહેરના રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન યશવંતસિંહ વાઘેલાએ આજે શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલી 1944 રેસ્ટોરન્ટ બાય હેવમોર પર પરિવાર સાથે જમવા પહોંચ્યા હતા, જ્યાં રેસ્ટોરન્ટ દ્વારા અપાયેલા મેન્યુમાં ચીજ વસ્તુઓની ફક્ત કિંમત દર્શાવવામાં આવી હતી। ક્યાંય પણ વસ્તુની ક્વોન્ટિટી લખવામાં ન આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ અંગે તેઓએ હોટલના મેનેજર સાથે પણ વાત કરી, ત્યારે તેઓએ જણાવ્યું કે તેમને જે મેનુ અપાયું તે ફેસ્ટિવલ સિઝનનું મેનુ હતું, જેથી તેમાં ખાણીપીણીની વસ્તુઓની ક્વોન્ટિટી લખાઈ ન હતી અને હોટલના મેઇન મેન્યુમાં તમામ વસ્તુઓની ક્વોન્ટિટી છેલ્લા પાને લખેલી જોવાઈ હતી। ગ્રાહક સુરક્ષાના ચેરમેને આ ગેરરીતિ ધ્યાને આવતા જ તરત જ તેમણે આ અંગે તોલમાપ ખાતાના અધિકારી પીવી પટેલને વિગતો મોકલી આપી હતી અને તાત્કાલિક ધોરણે હેવમોર સામે પગલાં લેવા પણ જણાવ્યું હતું, પરંતુ ઘણો સમય વીતી ગયા હોવા છતાં પણ કોઈ તોલમાપ અધિકારી ન આવતા તેઓએ સ્થાનિક તોલમાપ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી, પરંતુ આ મિલીભગત હોવાથી આ સ્થળે કોઈ પણ અધિકારી આવ્યા ન હતા। આજે હું ફેમિલી સાથે આ હેવમોર રેસ્ટોરન્ટ 1944માં બપોરે જમવા માટે આવેલા અમે, અને જોયું કે એમના જે ફેસ્ટિવલ મેનુ છે એમાં કોઈ પણ ચીજ વસ્તુ સામે ક્વોન્ટિટી દર્શાવવામાં નથી આવી, અને બીજું જે રેગ્યુલર મેનુ છે એમાં બી છેક છેલ્લે નાના અક્ષરોમાં દર્શાવવામાં આવી છે। ખરેખર દરેક પાના ઉપર દરેક ચીજ વસ્તુની સાથે જ એના કેટલા ગ્રામ છે એ દર્શાવવું પડે, એટલે એ લોકોએ મેનુમાં પણ નથી દર્શાવ્યું। વત્તા અમે આ જે બિલ પેડ કર્યું છે, બિલમાં પણ એમણે કોઈ જગ્યાએ ક્વોન્ટિટી દર્શાવવામાં નથી આવી। એ જે ધી લીગલ મેટ્રોલોજી ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી એન્ફોર્સમેન્ટ રૂલ્સ 2011ના નિયમ 10 મુજબ એ ગુનાભંગ છે, અને આ રેસ્ટોરન્ટને એના જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે। મેં અત્યારે તોલમાપ અમદાવાદ જિલ્લાના મદદનીશ નિયંત્રક પીવી પટેલ, ડેપ્યુટી કંટ્રોલર SN પાટડિયા અને સચિવાલયમાં પણ ફોટા સાથે ફરિયાદ કરેલી છે, પણ છતાં કોઈ પણ ઇન્સ્પેક્ટર કે કોઈ તપાસ માટે આવેલા નથી, અને એમનું કહેવું એવું છે કે અમે આવતીકાલે તપાસ કરીશું, એટલે એ લોકો પુરાવાનો નાશ કર્યાની રાહ જોઈ રહ્યા છે અને ગ્રાહકોને અન્યાય થાય એવી કાર્યવાહી કરી રહ્યા છે। ખરેખર તો એમણે ફરિયાદ મળે એટલે તરત જ એને એટેન્ડ કરવાની હોય, પણ સરકારી ખાતું પણ આમની જોડે કોઈ મિલીભગત હોય એવું સ્પષ્ટપણે દર્શાઈ રહ્યું છે। એટલે ગ્રાહકોના હિતમાં હું તો એવું કહું કે આનો જેટલો બી પ્રચાર થાય ને પ્રસાર થાય એ અગત્યની વસ્તુ છે, અને ગ્રાહકો આનાથી છેતરાતા અટકે। મેં બધે ફરિયાદ કરી, એમાં સ્પષ્ટ લખેલું ફોન ઉપર બી વાત કરેલી છે, મારી જોડે ફોન રેકોર્ડિંગ છે। એમણે કીધું કે મેં કહ્યું કે ભાઈ અમે અહીંયા અડધો કલાક છીએ તો તમે તાત્કાલિક કોઈને મોકલો ચેકિંગમાં, અને આવી શકે એવું નથી। અમદાવાદ સિટીમાં 10 ઇન્સ્પેક્ટર છે, ગમે તે કોઈ ઇન્સ્પેક્ટર અહીંયા ચેકિંગમાં આવી શકે, પણ એ લોકો જાણી જોઈને કોઈને ચેકિંગમાં મોકલ્યા નથી। ત્યારે આખરે મંતવ્ય ન્યૂઝની ટીમે સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો,
જેથી કહી શકાય કે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હેવમોરના સંચાલક અને તોલ માપ ખાતાની પણ મિલીભગત હોઈ શકે છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.